સામાન્ય રીતે તબીબો દર્દીઓના નિદાન અને સારવારનું કાર્ય કરતા હોય છે, ત્યારે અમદાવાદના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કનુભાઈ પટેલે કંઈક અનોખું કામ કર્યું છે. કનુભાઈ પટેલે સર્વજ્ઞાતિના યુવક યુવતીઓ માટે પસંદગી જીવનસાથી મેળાનું આયોજન કર્યું હતું. ત્યારે બેનિફિટ ન્યૂઝે આ જીવનસાથી પસંદગી મેળાને પ્રોત્સાહિત કર્યું છે. ત્યારે આવો જાણ્યા અનોખા જીવનસાથી પસંદગી મેળામાં શું હતું. આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાલમાં યોજાયેલા જીવનસાથી પસંદગી મેળાના, જેમાં સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓ અને પરિવારજનો જોડાયા હતા. જીવનસાથી પસંદગી મેળામાં જોડાઈ જીવનસાથીની પસંદગી કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત બહારના રાજ્યોના તેમજ વિદેશમાં વસતા યુવક યુવતીઓએ પસંદગી મેળામાં આવ્યા હતા અને જીવનસાથી પસંદગી મેળામાં આયોજન અંગે આવો વાતો સાંભળીએ આયોજકના મુખેથી. આપણા જે ફ્રી મફત સામાજિક સેવાના ગ્રુપો લગભગ 1.5-2 વર્ષથી ચાલે છે અને જે ગ્રુપો વોટ્સએપ ગ્રુપો ચાલે છે, 78 ગ્રુપ છે, 74,500 લોકો જોડાયેલા છે, વિદેશના 18 છે, 14,900 જોડાયેલા છે. એના અંતર્ગત વધુમાં વધુ પરિણામ મળે, દીકરા દીકરી મા બાપને મળી શકે એ માટે આપણે અત્યાર સુધી 7 જીવનસાથી પસંદગી મેળા થયા અને 8મો છે. એટલે આપ એવું સમજી લો કે અમે લગભગ 1.5-1.5 વર્ષથી આ રીતે દીકરા દીકરીને મા બાપને મળવાના જીવનસાથી પસંદગી મેળા યોજી રહ્યા છીએ. જેનો પણ સગાઈ થાય, લગ્ન થાય, એ લોકો અમને ફોટો મોકલે છે, ઓડિયો મોકલે છે, વિડીયો મોકલે છે અને આભાર માનતો ફોન કરે છે. કોઈ પેરેન્ટ્સ અમને મીઠું મોઢું કરાવવા પેડાનું બોક્સ લઈને આવે છે. અમે સિરિયલ આ તારીખે આની સગાઈ થઈ, આ તારીખે આની સગાઈ થઈ, આ તારીખે આના લગ્ન થયા. તો આપણે કન્ટિન્યુઅસ એક પણ ગેપ વગર 498 લોકોની સગાઈ થઈ અને 296 જણના લગ્ન થયા. આ પણ એવા કે જેમાં દીકરા દીકરી બંને જોડાયેલા હોય અને એ પણ એવા કે જેને આપણે ફોટો વિડીયો દ્વારા જાણ કરી હોય. એક એક્ઝામ્પલ તરીકે ગઈકાલે જયશ્રીબેન કરીને ભૂજથી આવ્યા હતા. એમણે કહ્યું કે કેતનભાઈ મારે પડોશી છે, એનું દીકરીનું આપણા ગ્રુપ દ્વારા થયેલું, પરંતુ એમણે ફોન કરવાનું રહી ગયું હતું કારણ કે યુએસએથી અર્જન્ટના કારણે. તો કોઈએ ફોન ન કર્યો હોય એવી સંખ્યા તો વધારે હશે. બીજું, મેં અગાઉ કહ્યું બંને દીકરા દીકરી જોડાયેલા એવું છે, પરંતુ એવું બને કે એક જ જોડાયેલું હોય અને આપણો બાયોડેટા વાયા મીડિયા ગયો હોય એવી સંખ્યા વધારે છે. પરંતુ જે શોર્ટ છે, ફોટો વિડીયો ઓડિયો છે, ગ્રુપમાં મૂક્યા છે, સિરિયલ નંબર આપેલો છે. 498 જણના સગાઈ થઈ અને 296 જણના લગ્ન થયા. અમદાવાદના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કનુભાઈ પટેલ દ્વારા 1.5 વર્ષમાં 8 જેટલા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે, જેમાં અનેક યુવક યુવતીઓને જીવનસાથી મેળવવામાં ડોક્ટર કનુભાઈ પટેલ સહભાગી બન્યા છે. જીવનસાથી પસંદગી મેળામાં જોડાયેલ યુવકના પિતાએ તબીબની સેવાને બિરદાવી છે. સંમેલન જે થઈ રહ્યું છે, જેમાંથી એટલી બધી સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. એનઆરઆઈ છે, ડૉક્ટર કેન્ડિડેટ છે અને ઇવન બહુ હાઈલી એજ્યુકેટેડ ફેમિલી અંદર ઇન્વોલ્વ થયેલી છે. અને એમાં કનુભાઈએ બહુ સારું ઇનોવેટિવ લઈને આ જે કામ કર્યું છે, ખરેખર આ સમાજ માટે એક પ્રેરણાદાયક વસ્તુ થયેલી છે. દરેક વ્યક્તિએ આનો લાભ લેવો જોઈએ. આ રીતે નિઃશુલ્ક સેવા આપતી સંસ્થા મતલબ કનુભાઈ ખરેખર એક બહુ જ મોટું ઉમદા કાર્ય કરી રહ્યા છે સમાજ માટે. આપણે એમના જેટલો આભાર માનીએ તે ઓછો છે અને સમાજના દરેક વ્યક્તિઓને મારો નમ્ર આગ્રહ છે કે આની અંદર બને એટલું જોડાઓ અને આનો લાભ લો. ધન્યવાદ. ગુજરાતમાં શિક્ષિત અને સમૃદ્ધ વિસ્તારોમાં દીકરીઓની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને પાટીદાર જેવા સમાજોમાં દીકરીઓની અછત છે. તેવા સમયે અમદાવાદના તબીબ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરતા અનેક યુવક યુવતીઓને જીવનસાથી મળ્યા છે.